હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર વઢવાણ ગેબન શાપીર સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરી ગયાની ઘટના બની છે। આ ઘટનાને લઈ મોડી રાત્રિના ગેબન શાપીર સર્કલ પાસે લોકોના ટોળે એકઠા થયા હતા। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ દેખાવો કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। લોકોના રોષને જોઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો ગેબન શાપીર સર્કલે તૈનાત કરી દેવામાં આવ્યો। કોઈ અસામાજિક તત્વ દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ કૃત્ય કરનાર શખ્સ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા કહી શકાય કે એક શખ્સ મોઢા પર રૂમાલ બાંધી બાબા સાહેબની પ્રતિમા પાસે શંકાસ્પદ હિલચાલ કરતો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો। આથી પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજના આધારે તે શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। ગેબન શાપીર સર્કલ પાસે કોઈ અનિચ્છનીય ઘટના બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। સીસીટીવીમાં દેખાતા શખ્સની ઓળખ મેળવી તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। સાંજના સમયે ગેબન શાહ સર્કલ પાસે આંબેડકર સ્ટેચ્યુ નો કોઈ અજાણ્યો શખ્સ એમના ચશ્મા ઉતારીને લઈ ગયેલ જે બાબતે જાણવા મળતા વઢવાણ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો દલિત સમાજ રજૂઆત કરતા તાત્કાલિક તેમની રજૂઆત સાંભળી એફઆઈઆર દાખલ કરી ગુનો દાખલ કરેલ છે। તેમજ આરોપી સીસીટીવીમાં જોવા મળેલ છે, જેના વર્ણન ઉપરથી 5 ટીમો બનાવી શહેર વિસ્તારમાં આરોપીની શોધખોળ ચાલુ છે। હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ તમામ ગ્રામજનોએ ખૂબ જ સારો સહકાર આપેલ છે અને આરોપી પકડવા માટે પૂરતા પ્રયાસો ઘણા સમયથી લગભગ 6 મહિના ઉપરથી અમે ગેબન શાપીર સર્કલ જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ જે અંધારપટ છે એની માટે રજૂઆત કરેલી હતી કે જે બંધારણના ઘડીઓએ ઘડવે એવા બાબા સાહેબ આંબેડકર જો અંધારામાં હોય તો દેશ કેવી રીતે આ બંધારણનો દિવસ ઉજવી શકે એની માટે તેને અમે રજૂઆત કરી હતી, લેખિતમાં રજૂઆત કરી છે। લેખિતમાં મારી પાસે ઓસીમાં નકલ પણ છે, બરાબર। તેમ છતાં આજ દિન સુધી કોઈ લાઇટ લગાવવામાં આવી નથી। કેટલો સમય થયો? 6 મહિના ઉપરનો સમય થઈ ગયો, બરાબર। મને રજૂઆત કરવામાં આવી કે હાઈમાસ્ટ ટાવરની મંજૂરી માટે છે, મંજૂરી આવી જાય પછી અમે લગાવશું એવી ખાલી વાતો કરવા માંડી। આજે બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના કોઈ અજાણ્યા વ્યક્તિએ, બરાબર, ન્યુસન્સ વ્યક્તિએ માત્ર ને માત્ર દલિત સમાજને અપમાનિત થાય અને દલિત સમાજ જે પીડિત અને વ્યથિત થાય એટલા માટે થઈને પ્રી પ્લાનિંગ પોતે આવી અને બાબા સાહેબના ચશ્મા તોડી નાખવામાં આવેલ છે અને બાબા સાહેબના ચશ્મા તોડી અને પોતે મોઢે બોકાનું બાંધી અને એ જતો રહ્યો છે। જ્યાં સુધી દલિત સમાજની માંગ એવી છે કે જ્યાં સુધી એ પકડાશે નહીં, એની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી દલિત સમાજ અહીંથી જશે નહીં। અને આ રજૂઆત છે એ વઢવાણ નગરપાલિકા, વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકાના અમે રજૂઆત કરી, એ પણ તાત્કાલિક હાઈમાસ્ટ ટાવર અહીંયા નખાવશે નહીં, ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં।